તમારી સેવા કરું છું એમ કહો પાણી પીવડાવું ના ના સાચું વેલકમ ટુ માય વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોજો મજામાં જ હોય. તો અત્યારે સવારમાં વાગી જશે 6 અને આપણે આવી ગયા છે પટેલના ખેતરમાં. જોઈ શકો છો આ છે દરવાડિયું અને આનું આપણે ન્યાકો સાફ કરવાની છે. જો આ રીતની માટી કાઢવાની છે બરાબર મિત્રો. આપણે વેલ્ડિંગનું કામ તો ઘણું છે, પણ હવે આ મયુર કાકાના રેફરન્સથી છે એટલે આપણે કરવું પડે છે બરાબર. કારણ કે મયુર કાકાની હેન્ડલિંગમાં આવે છે તો આપણી જો કરાવડા અલ્પેશ તો હશે, જો આવે નહીં આપણે હવે ચાલુ કરી દઈએ ન્યાકી સાફ કરવાનું બરાબર. તો ફાઇનલી મિત્રો લગભગ આપણે નેક પૂરી કરી દીધી છે એક બરાબર, અને બેઠા છે આપણે. પાવડા છે તો કો તો ટાયર જ ગોર ફરે ને. હજુ કોઈ આવ્યો નહીં, અમે તૈયાર જ છીએ. એટલે ટ્રેક્ટર વાળો પથરાઈ કરે ત્યાં આગળ. ફાઇનલી મિત્રો જોઈ લો વિના કાકા જો હવે આવે છે 8:15 વાગી જતા રહે. અમે આવીને એક નેક પર પતાવી તો જો દેખાતા નહોતા. ફાઇનલ મિત્રો વાગી જશે 8 ને અમે જઈ રહ્યા છે ઘર તરફ, અને થોડીક બકમ લેમડી લઈ લઈએ ઘર માટે બરાબર. કારણ કે આપણે બહુ ખાસ યુઝ થતો હોય એનો મળી ગઈ છે ત્યાં લઈ લઈએ બરાબર છે. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જાય 10:30 ને ખાસ બધું કામકાજ ખેંચી કાઢ્યું બરાબર. તાપ પાહો પડવા મળે છે અત્યારે મસ્ત છોડો હતો કે ચલો આ આટલી પારી મારી પેલી બાજુ પેલી એટલી મારી જો આટલી મારવાની છે. અને એવા બધા હમ કરે અંદર પારા. ફાઇનલી મિત્રો વાગી જશે 4 સાડા 4 જેવું ને આવી ગયા અમે પાછા દરવાડી રેડી કરવા બરાબર. તો મમ્મા ખાતર નાખો પેલું ચમનું કરો તમે? કયું ખાતર છે જરીક બતાવો વિડીયોમાં કહી દો. તો મિત્રો આ રીતે પૂકવું પડે ખાતર બરાબર. વચ્ચે રહી જાય એનું શું મામા? તો આજે આવ્યો છે નીલ્યો પાવડો લઈને બરાબર. સબસ્ક્રાઈબ કરો કહી દે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બહુ પૈસા લાગે 300 400 500 લે ને ભાડું નહીં યાર આવવાનું પૈસા તો લે વધુ ને રિક્ષા લઈને આવે એટલે એ તો બધું ખતરા વાળું કામ એટલે પૈસા તો લેજે. જો પાગલ ઘેર આવીને ફર્સ્ટ ક્લાસ નહીં રેડી થઈ ગયેલા આવી ગયા 500 બરાબર. હવે અલ્પેશને કંઈક કામ હતું, કંઈક મોબાઈલની દુકાને જવું હતું, ખબર નહીં શું કરવા જવું હતું બરાબર. એટલે આવ્યા 500 જોઈએ જવાનું મેળ પડે તો બતાવીશ તમને બરાબર. બાકી તો વરસાદ કંઈ પડતો નહીં, ખાસો ટાઈમ થઈ ગયો સારો વરસાદ આવતો નહીં. એવો વરસાદને આવવું જોઈએ પણ બીજું શું થયું રીસાયો તમ છે એ ખબર નહીં પડતી વરસાદ. તો ફાઇનલ મિત્રો આજે લગભગ બીજો દિવસ થઈ જશે આપણે દરવાડિયાનો બરાબર છે. અને આજે લગભગ નર મારવાનો પ્રોગ્રામ બનાવ્યો છે મામાએ ને વિના એ. તો આજે નર ફેરવીને દરવાડિયું રેડી કરી દઈએ બરાબર. તો મિત્રો જોઈ લો આ રીતે નર ફેરવાનો હોય બરાબર તમાકુ દરવાડિયા. આ રીતે નર ફેરવીને પછી બીજા ફૂકી દેવાના એટલે તમાકુ દરવાડી રેડી. તો ફાઇનલી મિત્રો હવે એન્જિનિયર આવે છે અત્યારે. અમે જે એક ઓટો નરનું માર્યો બરાબર. હવે એવા જો આવું થઈ જાય છે હા એવા પાસ કરશે, પાસ થાય તો કરું ને કે ફરી કરવું છે. આ સાહેબ
હા સાહેબ જો આવું છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલવાનું ચાલવાનું જેવું તેવું નાખીને પતાવી દેવાની વાત. એવું અમે તો બીતા હતા સાહેબ ના પાસ નહીં કરે પાસ કર્યું એટલે પાસ જ હોય. એવું એમ ને ગમે તે આવે નહીં. હા પાણી પુરવઠાના સાહેબ છે. ભાઈ સેવા કરું છું એમ કહો પાણી પીવડાવું ના ના સાચું તો પાણી પી લઈએ બરાબર પછી હેડાની પાછું કન્ટિન્યુ. તો મિત્રો પટેલ આવ્યા દાદા અને નાસ્તો લાવેલા નાસ્તો કર્યો બરાબર બધા ભજીયો ખાધો અને હવે ભજીયો ખાઈ ખાઈને વરગાડે છે નર બરાબર પાછો. જોઈ લો બે ઓટા ફેરવ્યા છે આ ટાઈપનું દેખાય છે. હા પીળી જર્સી પહેલા કેવો દેખાય તમે છે ને તો ફાઇનલ મિત્રો લગભગ વાગી જશે 1:30 ને આપણે વેલ્ડિંગનું કામ કરતા હતા અર્જુન કાકાને ઘેર અને અચાનક મેઘરાજા વરસ્યા મેઘરાજા બહુ ફાસ્ટ નહીં પડતા હજુ ટપકો ટપકો પડે છે પણ મશીનો બસીનો અમે લઈ લીધો સેફ કરી લીધું બરાબર. બહારી બનાવતા હતા પણ વરસાદ અચાનક પડ્યો એટલે હા એ ઉમરટ વાલે તોહકણ આવેલા ને તોહકણ એવાય હે. હા તો હવે ફિલહાલ વેલ્ડિંગનું કામ ચાલુ હતું પણ વરસાદ આવી ગયો એટલે કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો ફર્સ્ટ ક્લાસનું એકદમ રેડી થઈ ગયા અને મળી પાપડી શેકેલી તો ચા નાસ્તો કરી લીધો ચા ને પાપડી. હવે અલ્પેશનો ફોન આવે છે વેલ્ડિંગ કામ કરવા જવાનું છે એટલે જઈએ છે. તો બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું કારણ કે બ્લોગ ઘણો થઈ ગયો છે લોંગ અને એડિટિંગ પણ કરવાનું છે. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો શેર કરજો અને વિડીયો પૂરો જોજો મિત્રો બરાબર છે. આશા રાખું છું કે તમે અત્યાર લગીને જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો દબાઈને તો આપણું વહેલું ક્રાઇટેરિયા પૂરું થઈ જાય. તો મળીએ કાલે નવા ટોપિકના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી.